આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સવારથી સાંજ સુધી વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર અને પશુઓનો આતંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ધોરાજીના હાર્દ સમાન વિસ્તારોમાં રખડતા પશુઓ રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા અકસ્માતનો મોટો ભય સેવાઈ રહ્યો છે। ધોરાજીના અતિ વ્યસ્ત વિસ્તારો જેવા કે 3 દરવાજા, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન રોડ અને જેતપુર રોડ પર કાયમી ધોરણે વાહનો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓની ભારે અવરજવર રહે છે। આમ છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે। ભૂતકાળમાં રખડતા ઢોર નિયંત્રણ માટે સમિતિની રચના તો કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે। હાલ સ્થિતિ એ છે કે આખલા અને ખૂંટિયાઓએ મુખ્ય ચોક, મુખ્ય રસ્તાઓ, હોસ્પિટલો અને શાળાઓની આસપાસના વિસ્તારોને બાનમાં લીધા છે। પશુઓ રસ્તાઓ પર અડીંગો જમાવવાની સાથે ખાણીપીણીની દુકાનો, લારી ગલ્લા, ફ્રૂટ અને શાકભાજીની લારીઓ પર મોઢું નાખી નુકસાન પહોંચાડે છે। અવારનવાર રસ્તા વચ્ચે આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાતા ભયનો માહોલ ઊભો થાય છે, જેના લીધે નાના મોટા અકસ્માતોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। ત્રાહિમામ પોકારી ગયેલી ધોરાજીની જનતાની એક જ માંગ છે કે નગરપાલિકા તંત્ર વહેલી તકે કડક પગલાં ભરે અને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે। બાઇટ તસવીર નિવેદન। બાઇટ 1 જયેશભાઈ લાખાણી, સ્થાનિક આગેવાન, ધોરાજી। બાઇટ 2 પ્રશાંતભાઈ ચાવડા, સ્થાનિક આગેવાન, ધોરાજી। સ્ટોરી અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। સત્યતાની સાથે ગાય, બળદ, વાસડા નો બહુ ત્રાસ છે, કારણ કે લોકો રાહદારી નીકળતા હોય ત્યારે વારંવાર અકસ્માત થાય। ચોમાસાનો વરસાદનો પીરિયડ હોય એટલે ખાડા આતે હોય, ગાડી તારવામાં કે આતે તરત ઢોર પકડાય છે અને માથું મારે છે। હાલની અંદર ધોરાજી અંદર કેટલી વાર અકસ્માત થયા છે અને ધોરાજીની નગરપાલિકા હસ્તક ગૌશાળા એસોસિએશન બનાવી અને ગાયોને લઈને પકડીને એને રીધી કરવાની ગ્રાન્ટ પણ ફાળવેલી હતી, પણ ખાલી એ કાગળ ઉપર છે। લોકો સરકારી યોજના બની જાય પણ પછી કોઈ ધ્યાન દેતું નથી। અત્યારે ઢોરનો બહુ ત્રાસ છે ધોરાજી અંદર। અકસ્માત ઘણી ફેર થાય, બાળકોને સ્કૂલે જતા હોય, લેડીઝ કોઈ ગાડી લઈને ગામમાં જતી હોય, લીવર વાળી ગાડી બધી ઘણી થઈ ગઈ છે, એટલે લોકોને બહુ અકસ્માત છે। અમારી માંગણી એટલી તાત્કાલિક ધોરણે જે સમિતિ બનાવી હતી, જે ગ્રાન્ટ ફળવાય છે એને યોગ્ય નિકાલ કરે અને ઢોરનો ત્રાસ ધોરાજી જનતાને મુક્ત કરે। મારું નામ પ્રશાંત ચાવડા, ધોરાજીનો સ્થાનિક રહેવાસી। ધોરાજીના અનેક વિસ્તારોની અંદરમાં જે રખડતા ઢોરનો એટલો ત્રાસ છે કે ધોરાજીની જનતા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે, છતાં પણ તંત્ર ભર ઊંઘની અંદરમાં સૂતું છે। એવા મુખ્ય અવેરા ચોક, 3 દરવાજા વિસ્તાર, સ્ટેશન પ્લોટ અને જમનાવર રોડના જનતાને રખડતા ઢોરનો એટલો ત્રાસ જોવા મળી રહ્યો છે। અને આ 3 દરવાજાની અંદરમાં નાના મોટા રેકડી ધંધા, નાના મોટા વેપારીઓ જે ધંધો કરે છે, તો એ ફ્રૂટની લારીઓ વાળા છે, એને ત્યાં મોઢું મારીને નાના મોટા વેપારીઓને ઘણું મોટું નુકસાન જોવા મળે છે। હું તંત્રને એ માંગણી કરું છું કે વહેલાતા પહેલાના ધોરણે આ રખડતા ઢોરનું નિરાકરણ કરે, અને એ જ અમારી માંગણી છે। ધોરાજીમાં રખડતા ઢોરનો એવડો ઉપદ્રવ વધી ગયો છે કે વાત પૂછવામાં। અમને અવારનવાર 4 રસ્તા ઉપર કે સિમેન્ટ રોડ ઉપર કે ત્યાં રોડ ઉપર બેસેલા દેખાય છે। અહીંયા ધોરાજી નગરપાલિકા દ્વારા ધોરાજીથી 5 કિલોમીટર આગળ એક જગ્યા ફાળવેલી છે, પરંતુ ત્યાં માત્ર કાગળ ઉપર જ કામગીરી હોય એવું અમને દેખાઈ રહ્યું છે। રખડતા ઢોરના જે 4 પગારા ખૂટિયાજી 4 બધું ખાઈ ગયા છે, એ 2 પગારાના જેટલું હજમ નથી કરતું એટલા 4 પગારાનું ખાઈ ગયા છે, પણ એ કાર્યવાહી એની ઉપર થાય અમારી આશા છે। લોકોને કેવી તકલીફ પડે છે? લોકોને બહુ તકલીફ પડે છે। મેન માર્ગ ઉપર જ્યાં આ રખડતા ઢોરો બિચારા બેસતા હોય આવા વાતાવરણમાં, પણ એ ક્યાં જાય એને હિસાબે અમને મનુષ્યને પણ તકલીફ પડી રહી છે। અમારી માંગણી એટલી જ છે કે જે 2 પગારા આનું ચારી ગયા છે, એ પાછું આ 4 પગારાઓને જડે એવી અમારી માંગણી છે।